વિદ્યાર્થી મિત્રો, પ્રતિવિધેયની અંદર આપણી રીત ખંડ સહસંકલન, એ ખંડ સહસંકલનમાં ધીરે ધીરે આપણે આગળ વધવું છે મિત્રો. હવે ખંડ સહસંકલનની વાત આવે અને કોઈ એમ કે સાહેબ હું આ રીતે દાખલો ગણો. મિત્રો જોજો, જો દરેક નિયમ સમજજો કે સંકલનની અંદર એક જ વિધેય હોય અને એ લોગ હોય અથવા પ્રતિવિધેય હોય તો હું ગુણાકારમાં 1 લઈ અને ખંડ સહસંકલનનો નિયમ વાપરું તો ચાલે? પણ મિત્રો આપણે નિયમનું ઉલ્લંઘન નથી કરવું. મેં તમને સમગ્ર વિકલન ચલાવ્યું, હું આ સંકલન ચલાવું તો મિત્રો એમાં આપણે શું કીધું તું યાદ કરો. પ્રતિવિધેય આવે તો પ્રતિવિધેયની અંદર વિકલન હોય કે સંકલન હોય, પહેલાં પ્રતિવિધેયની રીતે દાખલો ગણવો પડે. બરાબર? તો મિત્રો પ્રતિવિધેયની રીતે દાખલો ગણવો હોય તો અહીંયા પ્રતિવિધેયની અંદર કયો આદેશ આવે? તો x બરાબર tan θ આદેશ આવે કે ના આવે મિત્રો? પ્રતિવિધેયની અંદર 2x/1 + x² તો tan θ આદેશ આવે. તો હવે મિત્રો દાખલો બે રીતે ગણાય. પ્રતિવિધેયની અંદર તમે આદેશ લો તો મિત્રો દાખલો બે રીતે ગણાય. તો જુઓ, બે રીતે દાખલો એટલે કઈ રીતે? જુઓ કે અહીંયા તમે x બરાબર tan θ લો અને પ્રતિવિધેયની રીત વાપરવી તો આવી છે કે tan ઇન્વર્સ x બરાબર θ. સાઇન ઇન્વર્સ 2x/1 + x². તો સાઇન ઇન્વર્સ 2 tan θ 1 + tan² θ તો સાઇન 2 θ. તો અહીંયા શરત આપી નથી એટલે વિધેય પ્રતિવિધેય કેન્સલ અને થીટાની કિંમત આવે 2 tan ઇન્વર્સ x. પછી I બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇન્વર્સ 2x 1 + x² dx. તો આની જગ્યાએ પદ આવે 2 tan ઇન્વર્સ x dx. 2 અચળ અને સંકલનની અંદર એક જ પ્રતિવિધેય છે એટલે ગુણાકારમાં 1 લો અને શું વાપરો? ખંડ સહસંકલન. કે 2 tan ઇન્વર્સ x 1 dx ઇન્ટિગ્રેશન d/dx tan ઇન્વર્સ x ઇન્ટિગ્રેશન 1 dx dx કૌંસ પૂરો. તો 2 tan ઇન્વર્સ x 1/1 + x² x dx. તો 2x tan ઇન્વર્સ x, આ મિત્રો 2 છે એને અંદર લઈ લો એટલે આ થયો છેદ, આ થઈ ગયું છેદનું વિકલન એટલે તમારો જવાબ આવી ગયો 2x tan ઇન્વર્સ x માઇનસ log 1 + x² + c. તો મિત્રો તમે દાખલો આ પહેલો છે એ ચલો બરાબર સમજી અને લખી નાખો.
તો જો મિત્રો આ રીતમાં તમને ખબર પડી ગઈ, તો આ રીત નંબર 1. હવે જુઓ મિત્રો રીત નંબર 2 લખો છો. પદ્ધતિ સેમ છે, પણ આ તમે એક્ઝેક્ટ પ્રતિવિધેયની રીતે દાખલો ગણ્યો અને પછી મિત્રો સંકલન કર્યું. પણ સંકલનમાં એક સરળતા છે કે તમે આમે લખી શકો. ધારો કે તમે આદેશ શું લેશો મિત્રો? x બરાબર tan થીટા લેશો ને તમે આદેશ x બરાબર tan થીટા. હવે તમે ડાયરેક્ટ ગણી શકો આ રીતે. તો dx બરાબર tan નું વિકલન d થીટા. જો મિત્રો બંને રીતો સ્વીકાર્ય છે કે I બરાબર sin ઇનવર્સ 2x upon 1 plus x square dx, sin ઇનવર્સ 2 tan theta 1 plus tan square theta અને dx ની કિંમત sec square theta d theta, sin ઇનવર્સ sin 2 theta sec square theta d theta. મિત્રો પહેલા આદેશ લો, પ્રમાણિત પ્રતિવિધેયના વિકલિત રીતે દાખલો ગણો અને પછી કિંમત મૂકીને દાખલો ગણો. એ રીત 1. હવે કોઈ કહે કે સાહેબ પ્રતિવિધેયની રીતે અમને આદેશ તો આવડી ગયો, પણ આમ ડાયરેક્ટ ગણાય? તો આદેશ લઈને ડાયરેક્ટ તોય ગણાય. જુઓ મિત્રો, તો વિધેય પ્રતિવિધેય ગયું એટલે 2 થીટા sec square theta d theta, 2 અચળ થીટા sec square theta d theta. એટલે મિત્રો બે વિધેયનો ગુણાકાર આવ્યો એટલે ખંડ સહસંકલન. u અચળ v નું સંકલન. અહીંયા મિત્રો થીટા છે એટલે થીટાની સાપેક્ષે વિકલન sec square theta d theta d theta. અને કૌંસ પૂરો મિત્રો, અહીંયા થોડી જગ્યા ધ્યાનથી જોજો. d theta કૌંસ પૂરો. તો 2 થીટા sec square નું સંકલન tan theta, 2 1 sec square નું સંકલન tan theta. તો 2 થીટા tan theta 2 log અથવા લખો એક સ્ટેપ 2 tan theta d theta. તો 2 થીટા tan theta 2 log માનાંકમાં sec theta પ્લસ સંકલનનો અચળ c. હવે મિત્રો તમે જુઓ કે x બરાબર tan theta છે, તો tan ઇનવર્સ x બરાબર શું થાય? થીટા. એટલે થીટા મળી ગયો. હવે tan x, તો tan થીટા બરાબર x છેદમાં કશું ના હોય એટલે શું લખો મિત્રો? 1. ચલો tan નું સૂત્ર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તો રૂટ 1 પ્લસ x સ્ક્વેર. જો આપણે જવાબ કમ્પેર કરવો હોય તો જવાબો રાખું છું એમને એમ. તો માટે
सेक थीटा बराबर कर्ण भाग्या पासेनी बाजू एटले 1 + x² थाय कि ना थाय मित्रों? तो आपणो जवाब I बराबर 2 थीटा tan थीटा 2 log मानाकमो sec थीटा प्लस c 2 थीटा tan थीटा -2 तो जुओ 2 थीटा एटले tan इनवर्स x tan थीटा एटले x थीटा एटले tan इनवर्स x tan थीटा एटले x अने 1 + x² + c तो 2x tan इनवर्स x 2 log 1 + x² नी मित्रों 1/2 घात लखाय। तो हवे जवाब जोई लेजो। आ तो पद एना ए रह्यु। हवे आ 1/2 आगळ आवे એટલે 2 ને 1/2 કેન્સલ એટલે જો તમારો જવાબ એક જ આવશે, જવાબ ની બદલાય। તો 2x tan इनवर्स x 2 1/2 log 1 + x² प्लस संकलन नो अचल c। तो मित्रों पेलामां जे जवाब हतो ए जवाब अहींया आयो log 1 + x² प्लस संकलन नो अचल c। तो हवे तमे जोजो मित्रों, कोई के साहेब अमारे कई रीते दाखलो गणवानो, तो मित्रों तमने जे रीत अनुकूल लागे ए रीते जे रीते दाखलो गणशो दाखलानो जवाब तो कॉमन आवशे, पण तमने जे सहेलू पड़े ए रीत आपणे वापरीशुं एटले बंने रीते दाखलो गणाय छे। एटले मैं तमने मित्रों एक नमूनानो दाखलो गणावी दीधो। आवो नवो एक बीजो दाखलो स्वाध्याय 7मो छे। चलो ए दाखलो आपणे शरू करीए। तो स्वाध्याय 7 ना दाखलानी रकम लखो। नंबर हूँ लखी दो। tan इनवर्स dx ए दाखलो है मित्रों 23मो दाखलो है। अने ए 23मो दाखलो जे छे ए पण जुओ मित्रों प्रतिविधेयनो दाखलो है। हवे तमारे दाखलो कई रीते गणવો ते मैं तमने चर्चा करी। तो बोलो मित्रों शू करीशुं? समझ करीने लखो छो मित्रों? तो आपणे आवुं लख्युं हतुं के चल पद बराबर अचल पद गुण्या cos थीटा। तो चल पद अचल पद cos थीटा तो x बराबर cos थीटा। तो आ समझ माटे छे। तो पहली रीत लखीए आपणे। धारो के x बराबर cos थीटा तो cos इनवर्स x बराबर थीटा। tan इनवर्स √1 - x 1 + x तो tan इनवर्स 1 - cos थीटा 1 + cos थीटा tan इनवर्स सरल स्वरूप 2 sin²
अपॉन 2 cos स्क्वेर, टेन इनवर्स 2 गया तो टेन स्क्वेर, तो टेन इनवर्स वर्ग અને વર્ગમૂળ ગયું 10, તો θ/2 અહીંયા મિત્રો સાઈડમાં લખી દઉં, થીટાની કિંમત કેટલી? cos ઇનવર્સ x/2. તો જો મિત્રો પહેલા આપણે પ્રતિવિધેયની રીતે દાખલો ગણી કાઢવાનો. તો I ઇક્વલ ટુ 10 ઇનવર્સ dx, તો ઇન્ટિગ્રેશન, હવે પ્રતિવિધેયની રીતે તમે દાખલો ગણી કાઢ્યો આ રીતે, cos ઇનવર્સ x/2 આનું મૂલ્ય. હવે મિત્રો 1/2 તો અચળ, અને સંકલનની અંદર એક જ વિધેય તરીકે ત્રિકોણમિતીય પ્રતિવિધેય અથવા લઘુગણકીય વિધેય હોય તો તમે v બરાબર 1 લો ગુણાકારમાં, અને મિત્રો ખંડસહ સંકલન તમે વાપરી શકો. અને આ દાખલો તો મેં તમને ગણાયેલો છે મિત્રો. આપણે સ્વાધ્યાયની અંદર આ દાખલો ગણેલો છે, પણ છતો ગણી કાઢું. ચલો, cos ઇનવર્સ x 1 dx ઇન્ટિગ્રેશન d/dx cos ઇનવર્સ x ઇન્ટિગ્રેશન 1 dx, તો 1/2 cos ઇનવર્સ x into x 1/2 √1 minus x square into 1 નું સંકલન ax dx, તો 1/2 x cos ઇનવર્સ x minus 2 into 2, 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા. કેમ? તો છેદનું વિકલન અંશમાં. તો 1/2 x cos ઇનવર્સ x 1/4 સંકલન 2 into છેદ પ્લસ c. તો આ મિત્રો તમારો જવાબ. માઇનસ 1/2 √1 minus x square પ્લસ સંકલનનો અચળ c. એટલે તમે દાખલો મિત્રો ધ્યાનથી સમજીને ગણો તો કોઈ તકલીફ છે નહીં. ચલો, હવે બીજી રીતે દાખલો ગણવો હોય તો મિત્રો દાખલો આપણે કઈ રીતે ગણી શકીએ તો જુઓ. ધારો કે x બરાબર cos થીટા તો dx બરાબર માઇનસ સાઇન થીટા ડી થીટા. મિત્રો પહેલામાં પ્રતિવિધેયની રીતે દાખલો ગણો તો પ્રતિવિધેયની રીતે દાખલો ગણતા હોય તો પહેલા પ્રતિવિધેયની રીતે દાખલો પૂરો કરી અને પછી સંકલન કરવાનું, આ એક રીત. પછી પ્રતિવિધેયનો દાખલો હોય તો મિત્રો પ્રતિવિધેય પ્રમાણે તમે આદેશ લો અને સંકલન ભેગું કરવું હોય તોય શક્ય બને. અને એ રીત હવે હું લખું છું. જુઓ, tan ઇનવર્સ 1 minus cos theta 1 plus cos theta minus sin d theta. tan inverse
2 sin square cos square sin theta d theta तो माइनस tan inverse tan square theta by 2 sin d theta theta tan inverse tan theta by 2 sin theta d theta विधेय प्रति विधेय गया तो sin थीटा d थीटा -1/2 अचल थीटा sin थीटा d थीटा तो बे विधेयनो गुणाकार जूथ अलग अलग खंडसह संकलन थीटा ए बैजिक विधेय sin थीटा ए त्रिकोणमितीय विधेय तो पहलू बैजिक पछी त्रिकोणमितीय एटले आपणो u अने v ए u ए थीटा अने v ए sin थीटा -1/2 u अचल v नु संकलन माइनस u नु विकलन v नु संकलन d थीटा -1/2 थीटा प्लस 1/2 1 माइनस कोस थीटा d थीटा 1/2 थीटा कोस थीटा माइनस 1/2 कोस थीटा d थीटा 1/2 थीटा कोस थीटा माइनस 1/2 साइन थीटा प्लस सी आदेश अहीं x बराबर कोस थीटा माटे कोस इनवर्स x बराबर थीटा साइन थीटा कोस थीटा बराबर x छेद में कशु नहीं तो 1 चलो कोस थीटा नु सूत्र पासेनी बाजू भाग्या कर्ण तो साइन थीटा नु मूल्य कर्ण क्यों सामेनी बाजू भाग्या कर्ण एटले आ मळ्युं साइन थीटा नु सूत्र हाल छेल्लो जवाब एमने एम राखो छो मित्रों आपणे बे जवाब कम्पेर करवा छे एटले तो हवे चलो तमारू संकलन शुं आव्युं छेल्ले 1/2 थीटा कोस थीटा माइनस 1/2 साइन थीटा प्लस सी तो 1/2 थीटा नी किंमत कोस इनवर्स एक्स कोस थीटा नी किंमत एक्स साइन थीटा नी किंमत तमे शोधी प्लस सी तो 1/2 एक्स कोस इनवर्स एक्स √1 माइनस एक्स स्क्वेर प्लस सी જોઈ લો મિત્રો જોઈ લેજો જવાબ એટલે તમે રીત 1 વાપરો રીત 2 વાપરો ગમે તે રીત વાપરો મિત્રો જવાબમાં કોઈ પ્રશ્ન આવશે નહીં હવે આ સ્વાધ્યાયનો મિત્રો અને એક ખૂબ અગત્યનો દાખલો છે
સ્વાધ્યાય 7નો 19મો સાઇન ઇનવર્સ રૂટ એક્સ કોસ ઇનવર્સ રૂટ એક્સ સાઇન ઇનવર્સ રૂટ એક્સ કોસ ઇનવર્સ રૂટ એક્સ dx x belongs to સમૃદ્ધ અંતરાલ 0 થી 1. હવે જુઓ મિત્રો, આપણે આ જે દાખલો હાલ ગણ્યો, આ દાખલો જે બે રીતે, એની અંદર કોઈ એમ કે સાહેબ અહીંયા પ્રમાણિત આદેશ ના લેવાય કે વર્ગમૂળની અંદર જે બે પદ અંશમાં છે એ જ બે પદ છેદમાં છે, ચિહ્ન અલગ અલગ છે, અચળ પદ ધન છે, તો x બરાબર cos 2 થીટા આદેશ લેવાય? તો મિત્રો 100% લેવાય. તમે x બરાબર cos થીટા લો, x બરાબર cos 2 થીટા લો, તમે કોઈ પણ રીતે દાખલો ગણશો જવાબ નહીં બદલાય મિત્રો. એટલે તમે પ્રમાણિત આદેશ લઈ અને પણ દાખલો ગણી શકો. પ્રમાણિત આદેશ લો, પ્રતિવિધેયનો આદેશ લો, જે તમે લખશો એ બંને સ્વીકાર્ય છે. હવે મિત્રો એક આ દાખલો છે અને એક હું કાલે તમને બીજો એક દાખલાની રકમ લાવીશ. આ બે દાખલા છે ને મિત્રો, એ ખંડસહ સંકલનના ખૂબ અગત્યના દાખલા છે, એટલે એને બરાબર સમજીને આપણે ગણવા પડશે. હવે જો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે, એટલે દાખલો છેલ્લે અધૂરો છોડીશું, ટાઈમ નથી એટલે. મિત્રો તમે જાણો છો કોટી પ્રતિવિધેયનું સૂત્ર કે સાઇન ઇનવર્સ વત્તા કોસ ઇનવર્સ નો સરવાળો π/2 થાય. હવે મિત્રો અંશમાંથી કોઈ પણ એકની કિંમત મૂકો. ધારો કે સાઇન ઇનવર્સ એમના એમ રાખો, તો કોસ ઇનવર્સની કિંમત શું થશે મિત્રો? તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ થશે. તો અહીંયા કિંમત મૂકું, π/2 માઇનસ સાઇન ઇનવર્સ રૂટ એક્સ. આ મિત્રો છેદનો છેદ અંશમાં ગયો, તો સાદુરૂપ આપો તો શું થશે? સાઇન ઇનવર્સ માઇનસ માઇનસ પ્લસ એટલે 2 સાઇન ઇનવર્સ રૂટ એક્સ માઇનસ π/2 થશે. તો 4/π સાઇન ઇનવર્સ રૂટ એક્સ dx 2/π π/2 dx. હવે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે સંકલનની અંદર એક જ વિધેય તરીકે પ્રતિવિધેય હોય તો ગુણાકારમાં તમે 1 લઈ અને શું વાપરી શકો મિત્રો? ખંડસહ સંકલન. તો ખંડસહ સંકલનનો નિયમ લખું છું, તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇન્ટિગ્રેશન 1 dx ઇન્ટિગ્રેશન d/dx સાઇન ઇનવર્સ રૂટ એક્સ ઇન્ટિગ્રેશન 1 dx માઇનસ સંકલનનો અચળ, હાલ નહીં આવે, સોરી મારી ભૂલથી, તો 4/π સાઇન ઇનવર્સ રૂટ એક્સ 1 નું સંકલન એક્સ. હવે મિત્રો સાઇન ઇનવર્સનું વિકલન થાય રૂટ 1 માઇનસ એક્સનો સ્ક્વેર ઇન્ટુ, હાલ આ લખી દઉં છું, 2√x into x dx minus x.
હવે મિત્રો આ દાખલો તમે છે એ અહીંથી આગળ સમજીને ગણવાનો પ્રયત્ન કરો એટલે જો રૂટ જતું રહેશે, 2 આગળ જશે એટલે તમારે આટલો જવાબ લખીને હાલ છોડી દઉં છું કે બરાબર 4/π x sin ઇન્વર્સ રૂટ x, આ 2 આગળ લઈ જાઉં, 1/2 ઇન્ટિગ્રેશન રૂટ x રૂટ 1 - x dx માઇનસ x. આ રૂટ ગયા એટલે રૂટ x અને આ રૂટ 1 - x dx. તો અહીંયા સુધી આપણે દાખલો ગણીએ છીએ. આનું સંકલન આવડે તો તમે ગણવાનો પ્રયત્ન કરજો, નહીતર આ દાખલો કાલે અહીંથી આગળ ગણાઈશ મિત્રો.